દોસ્તો, ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ અદ્ભુત છે. આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ભારત દેશની અંદર પ્રાચીન કાળથી કેવી કેવી કલાઓ વસેલી છે. ભરત ગૂંથણની વાત કરી હતી, ચર્મ ઉદ્યોગની વાત કરી હતી, માટીકામની વાત કરી હતી, ભરત ગૂંથણની, વણાટકામની પણ વાત કરી હતી. એવા કુશળ કારીગરો ભારત દેશમાં થઈ ગયા હતા ને એમને વસ્તુ જે બનાવી હતી જોરદાર હતી. એ વિડીયોની અંદર આપણે એટલી વસ્તુ શીખ્યા હતા. હવે આજના વિડીયોની અંદર ઘણી બધી એવી કલાઓ છે, જેમ કે કાસ્ટ કલા, ચિત્રકલા, મીનાકારીની કળા, એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે. તો ચાલો સમય કેમ બગાડીએ, શરૂ કરીએ આજનો વિડીયો. તો ચાલો દોસ્તો જોઈએ સૌથી પહેલા હીરા મોતીકામ અને મીનાકારી. જે હીરા કામ છે, મોતીકામ છે અને મીનાકારી છે એ શું છે એ સમજીએ. અને દોસ્તો યાદ રાખજો કે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે કે મીનાકારી એટલે શું. તમે ભૂલી ગયા છો, કન્ફ્યુઝ થઈ ગયા છો, એટલે બરાબર સમજો કે મીનાકારી શું છે. બરાબર. તો જુઓ કે હીરા મોતી ભારત દેશ સાથે પ્રાચીન કાળથી સંકળાયેલા છે, જોડાયેલા છે વર્ષોથી. તમે જોજો કે ભારતની પબ્લિક, ખાસ કરીને લેડીઝ, સ્ત્રીઓ, એમને હીરા મોતીનું કેટલું કામ કહેવાય કે લગાવ હોય છે. હીરા અને મોતીને જ્વેલરી હોય ને એ બહુ જ ગમે સ્ત્રીઓને. બરાબર. એકલી ઇન્ડિયાની ને બહાર પણ, વિદેશમાં પણ હીરા મોતી કોને ના ગમે. અને એના જ કારણે એનો જે ભાવ હોય છે ખૂબ વધારે છે. હવે ભારત દેશની અંદર તમે જાણો છો કે ભારત દેશનું જે છે ને લગભગ 7,517 કિલોમીટર સુધી દરિયા કિનારો છે. બરાબર. એટલે ભારત દેશની બોર્ડર છે ને એમાંથી ઘણો બધો એરિયા છે એ દરિયા કિનારાને અડેલો છે. એટલે ભારત દેશ વિદેશની અંદર સરળતાથી વેપાર કરી શકે છે. બરાબર. દરિયા કિનારા કેમ? કારણ કે જે મોટા જહાજો હોય વિદેશમાં સામાન લઈ જાય, લાવે, એના માટે દરિયાની જરૂર પડે. જમીન માર્ગે જઈએ તો વધારે મોંઘું પડે. બરાબર. એના કરતાં દરિયાની અંદર, દરિયાના માર્ગે જઈએ, દરિયાઈ માર્ગે, તો ભારતની અંદર યાદ રાખજો 7,517 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો છે. એટલે ભારતનો જે વેપાર છે સરળતાથી કરી શકે છે. આમાં યાદ રાખવા જેવો આંકડો કયો છે ખબર જ છે તમને? 7,517 કિલોમીટર આંકડો યાદ રાખજો, પૂછાઈ શકે એટલે કહું છું કે ભારત દેશનો સમુદ્ર કિનારો કેટલો લાંબો છે? 7,517 કિલોમીટર. બરાબર. 7,517 કિલોમીટર લાંબો છે અને એનાથી વેપાર કરવો સરળ બને છે. ચલો જો, હવે પ્રાચીન કાળથી લોકોને હીરા જવેરાતમાં ઘણો બધો રસ હોય છે. બરાબર. બધાને મજા આવે, હીરા જવેરાત મળી જાય તો કરોડપતિ થઈ જઈએ. તો યાદ રાખજો કે વિશ્વવિખ્યાત કોહિનૂરનો હીરો, નામ સાંભળ્યું હશે, કોહિનૂરનો હીરો અને ગ્રેટ મુગલ હીરો એ બહુ જ પ્રખ્યાત છે. એ બંને હીરા ભારતના છે. બરાબર. એ રીતે કે કોહિનૂર હીરો અને ગ્રેટ મુગલ હીરો છે એ સૌથી પહેલા ભારતમાં જ હતા. બરાબર. આ રીતના હીરા હોય, ડાયમંડ. અને રાજા મહારાજાઓ અને અમીર લોકો હોય આને બહુ જ પસંદ કરે કે વાવ, વોટ ઇઝ ધીસ. એ રાજા મહારાજાઓ આ રીતના હીરાઓ મળે ને એટલે એને લગાવે સિંહાસનની અંદર, મુગટની અંદર, માળાઓ કરીને પહેરે. એટલે રાજા મહારાજાઓને બહુ પસંદ થાય ને એટલે પછી આનો ભાવ વધ્યો કે ભાઈ રાજા મહારાજાને આવું મસ્ત હીરો આપશું. એટલે ઘણા બધા સોનાની લગડીઓ ને અસરફીઓ મળતી હતી લોકોને. બરાબર. એટલે શરૂઆત તો રાજા મહારાજાઓએ કરી, હીરાને પસંદ કરતા હતા. એટલે આ શું છે? આમ તો પથ્થરનો ટુકડો જ છે. જમીન ઉપરથી કોઈ પથ્થર મળે એમાં આ પથ્થર જ છે. પણ લોકોની પસંદ એટલી વધી ગઈ, બરાબર, ખાસ કરીને રાજા મહારાજાઓની, કે પછી આ પથ્થરની કિંમત આસમાને પહોંચવા લાગી. બરાબર. એટલે પછી લોકોને હીરાનું ઘેલું લાગ્યું. હીરો મળી જાય એટલે કરોડપતિ માણસ. બરાબર. તો જુઓ, હવે રાજા મહારાજાઓના જમાનામાં એ લોકો સિંહાસન ઉપર લગાવતા હતા, માળા કરીને પહેરતા હતા, મજા આવતી હતી, એમને ગમતા હતા હીરા. બરાબર. હવે શરૂઆત ગુજરાતથી કરીએ આપણે કે ગુજરાતની અંદર મોતીકામ થતું હતું, હીરાકામ પણ થતું હતું, મોતીકામ પણ થતું હતું. બરાબર. તો મોતી ઉપર આવીએ. કારણ કે ઘરે ઘરે હીરા ના હોય તો હીરાના તોરણ ના બને. તોરણ બનાવવા માટે મોતીઓની જરૂર પડે. બરાબર. હવે મોતી છે એ કલાત્મક તોરણો, માળાઓ, ઘૂઘરા, પછી બારીઓ અને ચાકડા બનાવવા માટે મોતીનો ઉપયોગ થતો હતો. ભારત
ની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં કરવામાં આવતો હતો, બરાબર. આ ઉપરાંત તમે જોયું હશે કે કોઈ લગ્ન થતા હોય તો લગ્નની અંદર ખાસ કરીને આ રીતે ઈંઢોણી બનાવવામાં આવતી હોય, બરાબર. નારિયેળ ઈંઢોણી અને પંખામાં બતાવ્યો નથી, પણ નારિયેળની ઈંઢોણીના રીતે બનાવવામાં આવતી, મોતીઓથી ભરેલું હોય, બરાબર. આ ઉપરાંત વાત કરો તો પહેલાં બળદને પણ સુશોભન કરવામાં આવતું. બળદને સુશોભન કરવાના મોડિયા, શિંગડા અને ઝૂલ, બરાબર, એ પણ મોતીઓથી કરવામાં આવતા હતા. પહેલાં મોતીઓનો ક્રેઝ એટલો બધો હતો, લોકો ઘરે ઘરે જુદી જુદી આવી વસ્તુ બનાવીને ઘરને સુશોભિત કરતા, ડેકોરેટ કરતા હતા, બરાબર. પશુ હોય તો એને પણ ડેકોરેટ કરતા હતા, બરાબર. અત્યારે તમે કોઈ લગ્નમાં જશો ને તો આવું તો ચોરીની અંદર માથા ઉપર લઈને આવે કન્યાઓ, બરાબર. તો એ પણ તમે જોયેલું હશે, બરાબર. હવે આવીએ મીનાકારી ઉપર. મીનાકારી કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે બોર્ડની પરીક્ષા આવતા આવતા ભૂલીશું. મીનાકારી શબ્દ જેવો છે મીના, આ મીના કોણ હશે? પણ આપણે ભૂલી જઈએ કે ભાઈ મીનાકારી આને કહેવાય. તો સિમ્પલ જ છે કે મીનાકારી એ ભારતમાં ખૂબ પ્રખ્યાત હતી, ભારતના લોકો કરતા હતા. તો મીનાકારી શું છે? તો સોનું અને ચાંદીના અલંકારો હોય, આભૂષણો હોય, ગહેના હોય, દાગીના હોય, સોના ચાંદીના જે જ્વેલરી હોય એના ઉપર રંગ કરવામાં આવે, કલર કરવામાં આવે. સિમ્પલ વસ્તુ. મુખ્ય કયા કલર વપરાતા હતા? તો લાલ, લીલો અને વાદળી, બરાબર. આને કહેવાય મીનાકારી. સોના ચાંદીના જે ઘરેણા હોય એ ઘરેણા ઉપર લાલ, લીલો અને વાદળી કલર કરવામાં આવે, આ કળાને કહેવાય મીનાકારી. બોર્ડની પરીક્ષા આવતા હતા 100% ભૂલી જશો, એટલે આ ચિત્ર ના ભૂલતા. આ ચિત્ર યાદ રાખજો કે ભાઈ એક મસ્ત સોનાનું કડું કે કંઈક હતું, સાહેબે બતાવી હતું, એના ઉપર લાલ રંગનું ફૂલ હતું, લીલા રંગનું ફૂલ હતું, વાદળી રંગનું ફૂલ હતું, બરાબર. તો આને કહેવાય મીનાકારી. ઘરેણા ઉપર રંગ લગાવવાનો, બરાબર, એને કહેવાય મીનાકારી. એ થતી હતી. અને ખાસ કરીને ક્યાં થતી હતી? તો યાદ રાખજો, જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ એ આના માટે ફેમસ હતા, બરાબર. આ યાદ રાખજો, જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ. ઓકે. તો આટલી વસ્તુ મુખ્ય જે સમજવાની હતી. હવે મુદ્દા બધા આપણે જોઈ લઈએ વારાફરતી. તો ભારતનો દરિયા કિનારો તમને કીધું કે 7,517 કિલોમીટર લાંબો છે, એટલે વેપાર કરી શકાય છે. ત્યારબાદ ભારત જોડે કયા કયા હીરા હતા? તો કોહિનૂર અને ગ્રેટ મુગલ જે ભારતમાંથી મળ્યા આવ્યા હતા. આ બે હીરાનું નામ યાદ રાખજો. કોહિનૂર હીરો અને ગ્રેટ મુગલ હીરો એ ભારતમાંથી મળી આવ્યા હતા અને દુનિયાભરમાં ફેમસ છે. અત્યારે એની કિંમત કરોડો રૂપિયાની પાર કરી ગઈ છે, બરાબર. આ ઉપરાંત સૌથી પહેલાં કે હીરાનું ક્રેઝ, હીરા મોતીઓનો ક્રેઝ કોણ લાવ્યું હતું? તો રાજા મહારાજાઓ લાવ્યા હતા. એ લોકો હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ એવા રત્નો, બરાબર, યાદ રાખજો આ રત્નોના નામ. હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ એવા જે રત્નો હતા એને આભૂષણ બનાવતા હતા, વસ્ત્રોમાં, સિંહાસનોમાં લગાવતા હતા, બરાબર, મુગટ ઉપર લગાવતા હતા, કારણ કે દેખાવમાં સારું લાગે એટલા માટે, બરાબર. ત્યાંથી પછી એની ભાવ વધવાનું શરૂ થયું. ગુજરાતની અંદર વાત કરીએ તો જે તોરણો બનાવવા માટે માળાઓ, કળશ, ઘૂઘરા, બારી, લગ્નના નારિયેળ, ઈંઢોણી, પંખા, બળદના શણગારના મોડિયા, શિંગડા, ઝૂલ, બરાબર, બધા ઉપર મોતીઓ લગાવવામાં આવતા. તે હીરા ના લગાવાય, મોંઘા પડી જાય, બરાબર, એટલે આ મોતીઓથી બનાવવામાં આવતું હતું. પછી મીનાકારીની વાત કરવાની કે સોના ચાંદીના જે ઘરેણા હોય એમાં લાલ, લીલો અને વાદળી રંગ પૂરવાની જે કળા છે એને મીનાકારી કહેવામાં આવે છે. અને એના મુખ્ય સ્થળો કયા હતા? તો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. જે મોટા મોટા શહેરો છે ને એના નામ યાદ રાખવાના, બરાબર. જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ. ઓકે. અહીંયા મીના કારીગરી સારી એવી થતી હતી અને અત્યારે પણ થાય છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ, જરીકામ, જરી વર્ક. તો જરી વર્ક શું છે સમજો પહેલાં કે જરી વર્ક કોને કહેવાય. નોર્મલી આપણને ખબર ના હોય કે જરીકામ શું છે, અંદાજ મારીએ, અંદાજ ખોટો પડે. તો પ્રાચીન કાળની એક કળા છે જે સોના ચાંદીના તાર બનાવવામાં આવતા હતા. સોના ચાંદીના એકદમ પાતળા તાર બનાવવામાં આવે, બરાબર, અને કિંમતી વસ્ત્રોમાં એનો ઉપયોગ થાય, બરાબર. એમાં ખાસ કરીને પાનેતર હોય, સાડી અને ઘર ચોળાની કિનારી ઉપર આ સોના ચાંદીના જે તાર બનાવેલા હોય
એ લગાવવામાં આવતા હતા. અને એનું મુખ્ય જરીકામનું જે સેન્ટર હતું એ હતું સુરત. બરાબર, સુરતનું બેનમૂન જરીકામ ખૂબ ફેમસ છે. એટલે ત્યાંના કારીગરો ખૂબ ફેમસ છે, કારણ કે એ લોકો જરીકામ સારી રીતે કરી શકે છે. અત્યારે પણ જરીકામનો ધંધો ત્યાં ખૂબ જ વિકસેલો છે સુરતમાં. બરાબર, તો જરીકામ એટલે શું? તો સોના ચાંદીના એકદમ પાતળા તાર બનાવવામાં આવે અને પછી એનું કાપડમાં ઉપયોગ થાય. બરાબર, કાપડ લગાવવામાં આવે એટલે એને કહેવાય જરીકામ. જો સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી એનો ઉપયોગ ભરત ગૂંથણની અંદર કરવામાં આવતો હતો વસ્ત્રોને શણગારવા માટે. એટલે જેમ ભરત ગૂંથણ કરતા ને એમ પણ ભરત ગૂંથણમાં શું હતું કે રંગીન દોરો લેવામાં આવતો. અહીંયા દોરો નહીં લેવાનું, અહીંયા સોના ચાંદીનો પતળો તાર લઈને ભરત ગૂંથણ કરવામાં આવતું હતું. બરાબર, મુખ્ય સેન્ટર કયું? સુરત. બરાબર, ક્યાં ક્યાં જરીકામ થાય? કયા કપડામાં? તો પાનેતર હોય, સાડી હોય, ઘરચોળાના વસ્ત્રોમાં સુરતના કુશળ કારીગરો આ જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપે છે. બરાબર, કોઈને કરાવવું હોય તો જોજો. ચલો નેક્સ્ટ જોઈએ ધાતુકામ. ધાતુકામ પણ એ આપણી પ્રાચીન કળા છે. બરાબર, ધાતુકામ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પાષાણ યુગ પછીનો યુગ હતો એ ધાતુ યુગ હતો. પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ. પહેલાં તમને ખબર કે આદિમાનવ સમયમાં પથ્થરોના બધા સાધનો બનાવતા હતા, પથ્થરોનું બધું આમ તેમ માટી પથ્થરોનું. પછી આવ્યો ધાતુની શોધ થઈ એટલે ધાતુ યુગ આવ્યો. ધાતુ યુગથી શરૂઆત થઈ ધાતુકામની. લોથલના કારીગરોની અદ્ભુત ધાતુ વિદ્યા. લોથલના કારીગરો હતા એ અદ્ભુત રીતે ધાતુના સાધનો બનાવતા હતા. એટલે ત્યાંના લોથલના કારીગરોની આ ફેમસ છે. બરાબર, શું બનાવતા હતા? તો એ તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હતા. કેવા ઓજારો બનાવતા હતા? યાદ રાખજો, દાતરડા જે અત્યારે પણ ખેતરોમાં વપરાય છે. બરાબર, પહેલાં તાંબા અને કાંસાથી બનાવવામાં આવતા હતા, અત્યારે લોખંડના થાય. દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય સુધી એ પછી બનાવવાનું શરૂ થયું. અને લોથલના કારીગરો ખાસ આ વસ્તુ બનાવતા હતા, ધાતુના સાધનો. અને ખાસ તાંબુ અને કાંસું વપરાતું હતું. બરાબર, દાંતરડું વપરાતું, સારડીઓ, કરવત બનાવવાની હોય, સોય બનાવવાની હોય. બરાબર, એટલે ટૂંકમાં જે પણ આપણે કલા શીખીએ છીએ એના ઉપયોગો તો બધા આવડવા જોઈએ કે આ ધાતુકામ કરીએ છીએ તો આ વસ્તુ બનતી હોય. અને અહીંયા યાદ રાખવાનું કે લોથલના કારીગરો ખાસ કરતા હતા. બરાબર, પછી સોના ચાંદીનું આવ્યું. સોના ચાંદી પાષાણ યુગમાં સોના ચાંદી નહોતું, એ તો પછીની શોધ થઈ. એટલે સોના ચાંદીના પછી ઘરેણાં બનાવવામાં આવ્યા. બરાબર, સોના ચાંદીના વાસણો પણ હતા પહેલાં. રાજા મહારાજાઓને સોના ચાંદીના વાસણોમાં થાળી હોય સોનાની ચાંદીની, ગ્લાસ હોય સોનાના ચાંદીના, એમાં ભોજન લેતા હતા રાજા મહારાજાઓ. એટલે કારણ કે કરોડોપતિ અજબોપતિ હોય રાજા મહારાજાનો, સંપત્તિ કેટલો ખજાનો હોય, એટલે એમના તો ઘરેણાઓ સોનાના બનેલા હોય, વાસણો સોનાના બનેલા હોતા હતા. પછી થોડાક મીડિયમ લોકો આવે એટલે તાંબા પિત્તળના વાસણો વાપરતા હતા. મૂર્તિઓ પણ તાંબા પિત્તળની હોતી હતી. બરાબર, અને એકદમ ગરીબ માણસ હોય એટલે લોખંડના વાસણો હોય, લોખંડના. હથિયાર પણ લોખંડના વાપરતા. બરાબર, જેમ ઓજારણ બધું. બરાબર, એટલે ગરીબ લોકો લોખંડ ને તાંબાના વાસણો વાપરતા હતા. રાજા મહારાજા સોના ચાંદીને વાપરતા હતા. બરાબર, અને લોખંડમાંથી બીજું શું બને? ઓજારો બને, સાધનો બને, ખેતીના સાધનો, હથિયારો બને. બરાબર, એ બધું ક્યારે થયું? જ્યારે ધાતુ યુગની શરૂઆત થઈ પાષાણ યુગ પછી. એટલે ધાતુનો વિકાસ થયો એટલે પછી આ બધું શરૂઆત થઈ. ઓકે, તો જુઓ કયા કયા મુદ્દા યાદ રાખવાના ધાતુકામના. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે ધાતુ વિદ્યા એ પ્રાચીન ભારતની વિદ્યા છે વર્ષોથી. બરાબર, પાષાણ યુગ પછીનો સમયમાં ધાતુની શોધ થઈ એટલે ધાતુ યુગની શરૂઆત થઈ. પછી યાદ રાખવાનું કે લોથલના કારીગરો છે એ તાંબા અને કાંસામાંથી ખાસ કરીને બનાવતા હતા. દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય પણ બનાવતા હતા. લોખંડ મતલબ તાંબા અને કાંસામાંથી. બરાબર, પછી કયા કયા ઉપયોગ બીજા છે તો વાત કરીએ એમાંથી વાસણો, મૂર્તિઓ અને જુદા જુદા પાત્રો બનાવી શકાય છે. અસ્ત્રો અને શસ્ત્રો પણ એમાંથી બનાવવામાં આવતા હતા. સોના ચાંદીની શોધ થઈ પછી એમાંથી ઘરેણાં અને ધાતુઓ પણ બનાવી શકાતા હતા. બરાબર, તાંબુ, પિત્તળ અને કાંસુ એ ખૂબ જ ઉપયોગી હતા. કેમ? કારણ કે એમાંથી વાસણોની મૂર્તિ બનતી હતી. અને લોખંડ એ પણ ખૂબ ઉપયોગી હતું કારણ કે એમાંથી ઓજારો બનતા હતા. અને રાજા મહારાજાઓ યુદ્ધ લડવા પણ જતા હતા એટલે યુદ્ધ લડવા માટેના હથિયારો પણ એમાંથી બનતા હતા. એટલે ધાતુ
ની શોધ થઈ એ ખૂબ અગત્યની હતી, બરાબર. એમાંથી જુદા જુદા જ્વેલરીઓ બની, હથિયારો બન્યા, વાસણો બન્યા, ધાતુની શોધ થઈ, એટલે એકદમ પરિવર્તન આવી ગયું. ચલો હવે વાત કરીએ કાષ્ઠ કલાની, લાકડાની કલા. તો જુઓ, માણસોનો વૃક્ષો સાથેનો સંબંધ વર્ષો જૂનો છે. જ્યારથી માણસ જન્મ્યો છે ને પૃથ્વી ઉપર, ત્યારથી પહેલો જે માણસનો આધાર હોય વૃક્ષ ઉપર હોય. વૃક્ષમાંથી ઓક્સિજન તો લઈએ જ છીએ આપણે, પણ પછી વારો આવે છે લાકડાનો, બરાબર. ખોરાક પણ લઈએ છીએ, પણ લાકડું પણ એટલું જ મહત્વનું છે. તો શું કરે, વૃક્ષને કાપી દેવામાં આવે એટલે લાકડું નીકાળવામાં આવે, એનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય. આ ઉપરાંત એ લાકડામાંથી જુદા જુદા ઓજારો પણ બનાવવામાં આવતા હતા, બરાબર. એમાંથી પહેલાં તો સિમેન્ટની શોધ નથી થઈ, એટલે જુદા જુદા ભવનો અને મકાનો બનાવવા માટે પણ ઉપયોગ થતો હતો. સૌથી પહેલાં માટી વડે મકાનો બનાવવામાં આવતા હતા, પણ પછી સાથે સાથે લાકડાનો ઉપયોગ શરૂ થવા માંડ્યો. અત્યારે વિદેશની અંદર તો જે મકાનો છે એમાં લાકડાનો સૌથી વધારે ઉપયોગ થાય છે, બરાબર, સિમેન્ટ કરતાં પણ. આ ઉપરાંત લાકડામાંથી મૂર્તિઓ બનાવવામાં આવે, રમકડા બનાવવામાં આવે, અને ફર્નિચરમાં તો લાકડું વપરાય જ છે, બરાબર. તો પહેલાં તો લાકડાનો ઉપયોગ તમારે લખી દેવાના કે પહેલાં કઈ રીતે ઉપયોગ થતો હતો, હાલ કેવી રીતે થાય છે, બરાબર. તો ઓજારો, ભવનો, મકાનો બનાવવા માટે, મૂર્તિઓ, રમકડા, ફર્નિચર બનાવવા માટે લાકડું જરૂરી છે. એટલે કાષ્ઠ કલા, લાકડાની કલા ઉપયોગી થાય. હવે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂછાય એવું કે ગુજરાતની અંદર સંખેડાનું ફર્નિચર પ્રખ્યાત છે. સંખેડા યાદ રાખજો, સંખેડાનું જે ફર્નિચર છે એ ખૂબ જ પ્રખ્યાત છે, અને એના લાકડાના હિંચકા પણ ત્યાંના પ્રખ્યાત છે, બરાબર. ટૂંકમાં સંખેડા યાદ રાખજો લાકડા માટે. બીજું, લાકડાના રમકડાના ક્યાંના પ્રખ્યાત છે? ઈડરના લાકડાના રમકડા પ્રખ્યાત છે. ઈડરમાંથી, લાકડામાંથી જુદા જુદા રમકડા બનાવવામાં આવે, બરાબર. એ ઈડરના પ્રખ્યાત છે, અને સંખેડાનું ફર્નિચર પ્રખ્યાત છે. બે યાદ રાખજો, ઈડર અને સંખેડા. ઓકે, તો બધું આવી ગયું. કાષ્ઠ કલા વધારે કંઈ પૂછાવી છે નહીં, પણ જોઈ લો મુદ્દા. તો શરૂઆત વૃક્ષથી કરવાની, કે માણસોનો વૃક્ષનો અતૂટ સંબંધ હોય, વનરાજી હોય, બળતણ માટે લાકડું લાવતા હતા પહેલાં, પછી ઓજારો, મકાનો બનાવવા માટે, ભવનો બનાવવા માટે, બાંધકામ માટે લાકડું લાવવામાં આવતું હતું. પછી લાકડામાંથી લાકડાની મૂર્તિઓ બનાવવામાં આવે, બાળકોના રમકડા બનાવવામાં આવે, સોગઠા, થાંભળીઓ, બારી બારણા, ગોખલા, સિંહાસનો અને જાળી વાળી સુંદર કોતરણીઓ પણ લાકડામાં કરવામાં આવે છે. આને કહેવાય કાષ્ઠ કલા, બરાબર. બરાબર, એટલે લાકડાની કલા, એમાં ખાલી લાકડાનું કોતરણી કામ ના આવે, આ બધું આવી જાય. એમાંથી મૂર્તિઓ બનાવી, રમકડા બનાવવા, બરાબર, સિંહાસન બનાવવા, બધું અંદર લાકડાની કલામાં આવી છે, બરાબર. આ ઉપરાંત ગુજરાતમાંથી યાદ રાખવાનું, સંખેડા અને ઈડર. સંખેડાના ફર્નિચર અને લાકડાના હિંચકા માટે પ્રખ્યાત છે, અને ઈડર છે, ઈડર એ રમકડા માટે પ્રખ્યાત છે. તો આ હતી કાષ્ઠ કલા. હવે વાત કરીએ જડતર કામ, જડતર કલા. જડતર, શેનું જડતર કરવાનું તો સમજી લો. તો ભારતની પ્રાચીન કલા છે આરી, અને શ્રીમંતોનું પ્રતીક છે. જે પૈસાદાર પાર્ટીઓ હોય ને વર્ષો જૂની, એના માટેનું ખાસ આ વસ્તુ છે જડતર કામ એ લોકો માટે. કેમ? કારણ કે શ્રીમંતો હોય એટલે હીરા મોતીઓ જડેલી વસ્તુઓ, આભૂષણો પહેરવાના ખૂબ શોખીન હોય, એટલે શ્રીમંતો માટેની આ કલા છે ખાસ કરીને. જે કારીગરો હોય કે તે બનાવે આ વસ્તુ. તો જે અલંકાર હોય, બરાબર, સુવર્ણ, સોનાના હોય, ચાંદીના હોય, એની અંદર લગાવવાનું શું? જડવાનું, કંઈક વસ્તુ જડવાની, જેમ કે હીરા જડવાના, મોતી જડવાના, બરાબર. એ આની અંદર લગાવવાનું, એને કહેવામાં આવે જડતર કામ, બરાબર. તો યાદ રાખજો કે સુવર્ણ અલંકારોની અંદર આ લોકો, એમાં આવે ખાસ કરીને ગળાના હાર હોય, બાજુબંધ હોય, વીંટી હોય, મુગટ હોય, નથણી હોય, એમાં રત્નો જડવામાં આવતા, બરાબર. એને કહેવાય જડતર કામ. કેવા રત્નો? તો કિંમતી રત્નો. કેવા કિંમતી? તો એમાં હીરા, મોતી, માણેક, એવા જે હોય ને સ્ટોન, એ એની અંદર જડવામાં આવતા હતા, એટલે આને જડતર કામ કહેવાય. ચોટાડવાના અંદર હીરા જવેરાત જે હોય આને ચોટાડવાના. કોના ઉપર? સોનાના દાગીના, સોનાના ઘરેણા હોય, ચાંદીના ઘરેણા હોય, એના ઉપર આ સ્ટોન, પથ્થર ચોટાડવાના. પણ આ પથ્થર સાદા ના હોય, કિંમતી હોય, હીરા હોય, માણેક હોય, મોતી હોય, એને. હવે એના માટે ખાસ યાદ રાખજો, રાજસ્થાનનું બિકાનેર શહેર આના માટે જડતર કામ માટે પ્રખ્યાત હતું. ઘરેણા ઉપર આ હીરા માણેકનું જડતર કામ માટેનું પ્રખ્યાત રાજસ્થાનનું બિકાનેર શહેર વિશ્વ વિખ્યાત છે, બરાબર.
તો જડતર કામ પહેલાં સમજી લીધું તમે. જડતર કામ કોને કહેવાય? તો સોના ચાંદીના જે ઘરેણા હોય એના ઉપર સ્ટોન ચોંટાડવા. કયા સ્ટોન? તો આ હીરા, માણેક અને મોતી એ ચોંટાડવાની વાત છે, બરાબર. એને કહેવાય જડતર કામ. ઓકે, તો લખવાનું આ રીતે કે સુવર્ણ અલંકારોમાં હીરા, મોતી અને માણેક છે એવા કિંમતી રત્નો જડવાની ક્રિયાને જડતર કામ કહેવામાં આવે છે. એમાંથી શું બનાવવામાં આવે? હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી જેવી વસ્તુ બનાવવામાં આવે છે. એટલે એ તમને જે ઘરેણાના નામ યાદ આવે એ લખી દેવાના આની અંદર, બરાબર. અને ફેમસ નામ યાદ રાખવાનું, રાજસ્થાનનું બિકાનેર શહેર જે જડતર કામ માટે ફેમસ છે. બસ આટલું છે, વધારે કંઈ છે નહીં. ચલો, અકીક કામ. અકીક એવો શબ્દ છે જે ઘણી વખત પૂછાય છે. હમણાંની જ બોર્ડની પરીક્ષામાં પૂછાયું હતું. અકીક એટલે શું? અકીક એટલે શું? 1 કે 2 ગુણની અંદર પૂછાશે, તો આવડવું જોઈએ. અકીક, તો અકીક કોને કહેવાય? તો નદીઓના ખીણ પ્રદેશોમાંથી સુંદર પથ્થર મળી આવે છે, બરાબર. એ મોટાભાગે સફેદ પણ હોય અથવા લાલ પણ હોય, એને કહેવામાં આવે અકીક. અકીકનું બીજું નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ, કાર્નેલિયન. કાર્નેલિયન એને અકીક કહેવામાં આવે છે. અકીક પથ્થર છે. ઓકે, કેવા હોય? તો કાં તો એ સફેદ હોય અથવા તો આ રીતે રાતા જેવો ભૂરો પણ હોઈ શકે છે. ઓકે, બ્રાઉન. તો સૌથી પહેલાં 3 સ્ટેજમાં પ્રક્રિયા થાય છે અકીક કામની. સૌથી પહેલાં કે આ જે પથ્થર છે એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ કે આ અકીક કેવા પથ્થર હોય છે. તો સિલિકા મિશ્રિત ભૂરા અથવા સફેદ રંગના આ પથ્થર છે. આ પૂછાયું હતું કે અકીક શું છે? તો એમ સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થર છે, આ લખવું પડે. હમણાંની જ 2026 માર્ચ ફેબ્રુઆરીની બોર્ડની પરીક્ષાના સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન હતો કે અકીક વિશે સમજાવો. અકીક વિશે ટૂંક નોંધ લખો, મતલબ અકીક વિશે 1-2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો. તો અકીક શું છે? તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના આ પથ્થર છે. ક્યાંથી મળી આવ્યા હતા? તો સુરત અને રાણપુરમાંથી આ પથ્થર મળી આવ્યા હતા. હવે સિલિકા મિશ્રિત, સિલિકાનો મતલબ રેતી થાય, બરાબર. જેમ સિલિકોન ઓક્સાઇડ વાત કરીએ છીએ અને સિલિકા કહેવાય. એની સિલિકા આ પથ્થરની અંદર થઈ જાય એટલે આનો રંગ આવો આવી જાય, એટલે સફેદ કે આ રીતે રાતા કલર જેવા હોય છે, બરાબર. સફેદ કે ભૂરા રંગ તમે કહો તો પણ ચાલે, બરાબર. તો આ જે પથ્થર મળે એનું શું કરવામાં આવે? તો પછી એને મોકલવામાં આવે છે ખંભાત. બીજા સ્ટેપની અંદર આ જે પથ્થરો છે એને અલંકારમાં જડવા માટે એને ખંભાત મોકલવામાં આવે છે. ખાસ કરીને ખંભાતના કારીગરો ફેમસ છે એના માટે. ખંભાત જાય એટલે ત્યાંના જે કારીગરો છે એ આ પથ્થરને બરાબર ઘસે, એને આકાર આપે, એના ઉપર પહેલ પાડે, બરાબર. અને એને યોગ્ય આકાર આપીને પછી જે ઘરેણા હોય એમાંથી કાં તો આ રીતે હાર બનાવવામાં આવે, માળા કે મણકા બનાવવામાં આવે. પણ ડાયરેક્ટ પથ્થર ના લેવાય, એને ઘસવા પડે, એને પહેલ પાડવી પડે, પછી એનો યોગ્ય આકાર આપવો પડે, પછી એને મણકામાં કે રીતે પરોવવામાં આવે છે, બરાબર. તો આમ આ અકીકનો ઉપયોગ મણકા અને માળા બનાવવા માટે થાય છે. તો ફરીથી યાદ કરી લેજો અકીક શું છે. તો ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાં મળી આવતો કિંમતી પથ્થર છે. એ મોટાભાગે સિલિકા મિશ્રિત હોય છે અને ભૂરા કે સફેદ રંગનું હોય છે. ગુજરાતની અંદર ખાસ કરીને સુરત અને રાણપુર યાદ રાખજો. અને પછી એમાંથી પથ્થર કાઢીને ખંભાત મોકલવામાં આવે છે. હકીકતના પથ્થરોને યોગ્ય આકાર આપવા માટે અને પહેલ પાડવા માટે એને ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો પછી તેમાંથી માળા કે મણકા તૈયાર કરી શકે છે. પછી એની માળા બનાવે હાર બનાવીને. ઓકે, તો આ હતું અકીક કામ. હવે વાત કરીએ ચિત્રકામની. ચિત્રકળા સૌથી જૂનો, પ્રાચીન અને ઘણા લોકોને ગમે, બરાબર. તો ચિત્રકલા શું છે? તો લગભગ હડપ્પન સંસ્કૃતિ વખતે, એટલે આજથી 5000 વર્ષ પહેલાંની વાત છે. 5000 વર્ષ પહેલાં માટીના વાસણો, ફૂલછોડ અને ભૌમિતિક આકારોના જે હોય ને એ હડપ્પન સંસ્કૃતિની અંદર ચિત્રકલા એવી કરવામાં આવેલી હતી, બરાબર. એ લોકોએ એટલા બધા ડિઝાઇનર ના હોય 5000 વર્ષ પહેલાં, એટલે કલરે બરાબર મળતા ના હોય. તેમ છતાંય એ લોકોએ વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક આકારો રચ્યા હતા, એટલે એ ચિત્રકળામાં જ આવે, બરાબર. આ ઉપરાંત મધ્યપ્રદેશની અંદર હાથી, ગેંડો અને હરણના નોંધપાત્ર ચિત્રો પણ મળી આવેલા છે, બરાબર. આ જુઓ, આ એક પૌરાણિક ચિત્ર છે, બરાબર. આ પણ પ્રાચીન કાળથી મળી આવેલું છે. આ રીતના ચિત્રો બનાવતા હતા એ લોકો, બરાબર. હવે
આદિમાનવનો સમય હતો. આદિમાનવના ગુફા ચિત્રોમાં પણ, ગુફાઓની અંદર જોશો તો એમાં પણ પશુ પક્ષીઓના ચિત્રો લોકો દોરતા હતા. એમાં કોઈ કલરની જરૂર છે નહીં. એ લોકો પથ્થર લઈને ગુફા ઉપર કોતરાઈ જાય. એમાં પક્ષીનું ચિત્ર બનાવે, પ્રાણીનું ચિત્ર બનાવે, તો એ ચિત્રકળા જ કહેવાય. ભલે પથ્થર વડે કોતરીને બનાવતા હોય. એટલે પાષાણ યુગમાં આદિમાનવો પણ ચિત્ર દોરતા હતા. પછી અજંતા ઇલોરાનું નામ તમે સાંભળ્યું હશે અને યાદ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે કે અજંતા ઇલોરા ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના પદ્મપાણી મંગળ પ્રસંગે સ્વસ્તિક કળશ અને રંગોની પુરવણીની જે પ્રથા છે એ પણ ચિત્રકામમાં જ આવશે. તો યાદ રાખજો કે અજંતા ઇલોરાની અંદર જે ચિત્રો મળી આવે છે પદ્મપાણી, બરાબર, એ પ્રાચીન છે. પણ આપણે મંગળ પ્રસંગે સાથીઓ દોરીએ છીએ, બરાબર, સ્વસ્તિક કળશ દોરીએ, રંગોલી પૂરીએ, એ પણ ચિત્રકળાની અંદર જ આવશે. બરાબર. આ જે ચિત્ર છે એ અજંતા ઇલોરાની ગુફામાંથી મળી આવેલું પદ્મપાણીનું ચિત્ર છે, એટલે યાદ રાખજો. અને મુદ્દા લખવા હોય તો આ રીતે લખવાના, જો ટૂંક નોંધ પૂછાય તો. ચિત્રકલા તો સૌથી જૂની પ્રાચીન છે, બરાબર, ચિત્રકલા છે, બરાબર, એને અગ્રિમ સ્થાન આપવામાં આવેલું છે. રંગોન રેખાઓની અભિવ્યક્તિ એની અંદર કરવામાં આવે છે, બરાબર. જે ભારતના ચિત્રો મળે છે એ 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિમાંથી પણ ચિત્રો મળી આવેલા છે. પાષાણ યુગની અંદર ગુફા ચિત્રો હતા, પશુ પક્ષીઓના ચિત્રો બનાવતા હતા. હાથી, ઘોડા, ગેંડાના ચિત્રો પણ મધ્યપ્રદેશમાંથી મળી આવેલા છે. અજંતા ઇલોરાની ગુફાઓની અંદર પણ ચિત્રો દોરેલા છે, બરાબર. અને આપણે જે સ્વસ્તિક બનાવીએ છીએ, કળશ બનાવીએ છીએ, ગણેશના ચિત્ર દોરીએ છીએ, રંગોળી પૂરીએ છીએ, એ બધું ચિત્રકલામાં આવશે. તો આ હતી ચિત્રકળા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોની અંદર પણ આપણે ઘણી બધી એવી કલાઓ જોઈ લીધી છે. તમને આ વિડીયો ચોક્કસથી ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દો. અને કોમેન્ટ કરો તમારો કોઈ પ્રશ્ન હોય તો. તો દોસ્તો, જો આ વિડીયો તમે ધ્યાનથી જોયો હોય તો મારા એક પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. જો આવડતો હોય તો તમે મને કોમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ જણાવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમારે કોઈ મટીરિયલ, કોઈ વિડીયોની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. ડિસ્ક્રિપ્શનને ચેકઆઉટ કરી લેજો. ત્યાં મારો વોટ્સએપ નંબર પણ આવેલો છે. તમારે કોઈ મનમાં પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ કરીને પણ જણાવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સાચવજો. થેન્ક યુ.